તો હું ગઈ હતી સાપુતારા ફરવા માટે. અહીંયા એટલી હવા ચાલતી હતી ને મેં બી ઉડી જાવ એવું લાગતું હતું મને. તો આપણે જોશું શરૂઆતથી. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મેં તો આજે બહુ જ ખુશ હતી કેમ કે આપણે જવાના છે સાપુતારા અને સપ્તસંગી. તો રેડી તો મેં થઈ જ ગઈ છું, ખાલી મારા વાળ ભીના છે. એક તો પહેલાં મને ટાઈમ આપ્યો તો 10 વાગ્યાનો, હવે કહે છે 9 વાગે તું આવી જા, એટલે મારે હવે જલ્દી કરવા પડશે ને આ વાળ જલ્દી સુકાય એવા છે નહીં, તો મારે એવા જ લઈને જવા પડશે. તો મારા પર હેર ડ્રાયર તો છે નહીં, તો દેશી જુગાડથી થોડા સુકાઈ લેમ એમ વિચારતી હતી, પણ આ દેશી ટેકનિકથી મારા અડધા બાલ તો નીકળી ગયા હશે. તો ફાઇનલી વાળ તો મેં જેમ તેમ ખંખેરા થોડા ઘણા ટ્રાય થયા છે. આ બ્રેસલેટ તો મેં ડેલી પહેરી રહ્યું ને એટલે જરાક સારું નહીં લાગતું, તો મારા પર જે બીજું બ્રેસલેટ છે ને મારી ફ્રેન્ડે આપેલું છે તે પહેરી જાઉં આજે. ને એનું દેખાય બી કેટલું પ્રીટી છે જો, ને એમાં ક્યુટ ચામ બી છે. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. ખાલી વાળ જ સરખા નથી લાગતા, બાકી બધું પરફેક્ટ છે. આઉટફિટ, મેકઅપ બધું છે. તો ઓલરેડી આપણે બહુ જ મોડું કરી દીધું છે ને અનાવલ સુધી આપણે બસમાં જવાનું છે. કંઈ લેવાની આવે મને જરાક વધારે ટાઈમ બગડીને મેં વાળ બી થોડાક સરખા કરી લીધા. કેવી લાગુ છું મને કમેન્ટમાં કહેજો. મેં ઓલરેડી લેટ કરી લીધું હતું એટલે ફટાફટ મોડું બાંધીને નીકળી ગઈ બસ સ્ટેન્ડે જવા માટે. તો આપણે એક દિવસ ત્યાં રોકાવાના છે એટલે 2 જોડી કપડાં બી મેં લઈ લીધા છે. તે લઈને હું આવી ગઈ હતી બસ સ્ટેન્ડ પર, પણ ત્યાં મેં 2 કલાક રાહ જોઈ, બસની નહીં આવી, તો મારે છેલ્લે રિક્ષામાં જવું પડે છે અનાવલ સુધી. ને રિક્ષા બી એટલું સ્લો હતું ને મેં ક્યારે અનાવલ પહોંચી રહેવા એમ થતું હતું, કેમ કે પેલા લોકો રાહ જોતા હતા મારી. અડધો કલાક તો મને લાગ્યો જ હશે અનાવલ પહોંચતા, અને અનાવલ ઝાડીએ પહોંચે એટલે બહુ જ મસ્ત બ્યુટીફુલ વ્યૂ આવે અહીંયા. તો અનાવલ આવીને મેં શોધતી હતી મારા ફ્રેન્ડ લોકોને, તે લોકો આવ્યા પછી એ લોકો સાથે અમે નીકળી ગયા ડાયરેક્ટ વાંસદા જવા માટે. વાંસદાથી થોડાક આગળ આવે એટલે મસ્ત વ્યૂ ચાલુ થઈ જાય, તો તમને લોકોને બી ખબર હશે. તો અમે થોડાક સ્લો જતા હતા કેમ કે અમારા વ્યૂ બી એન્જોય કરવાનું હતું. ને આજે તો વાતાવરણ બી એટલું મસ્ત હતું, વાદળવાળું હતું ને એટલે થોડી વારે છાંયડો જ થતો હતો. મને આ સ્કૂલની બહાર જે ફ્લાવર્સ લાગેલા હતા ને તે બહુ જ ગમતા હતા. અમે જેમ આગળ જતા હતા તેમ વ્યૂ એટલા બ્યુટીફુલ થતા જતા હતા ને એટલા બ્યુટીફુલ. હજુ સાપુતારામાં બી બરાબર વરસાદ નથી પડ્યો એટલે છે ને વધારે ગ્રીન તો નથી. તો વાત કરતા આપણે પહોંચી ગયા રાષ્ટ્રીય ઉદ્યાન પાસે. મને ખબર જ હતી આ લોકો મને વહેલા નાસ્તો કરાવશે નહીં, એટલે મેં એક ડાર્ક ફેન્ટેસી લાવી હતી. અભી તો વહી ખાના પડેગા હમ લોગો કો. તો વાંસદા ગીરા ધોધ પાસે પહોંચીને અમે ખાવા આવી ગયા મેગી. જ્યાં બિસ્લેરી તો નહીં પણ બિસ્ટલેરી અમને મળી ગયું. તો અમારી ગરમ મેગી આવી ગઈ એટલે અમે ખાઈ લીધી. તે ખાઈને સીધા અમે નીકળી ગયા સાપુતારા જવા માટે. મને તો ઘરની બહાર નીકળે ને એટલે જ બહુ જ ખુશી થવા માંડે. આયરી નદી છે ને તો ચોમાસામાં બહુ જ બ્યુટીફુલ દેખાય, પણ અત્યારે સુકાઈ ગયું છે બધું. મતલબ અહીંયા તમને ગરમી તો નહીં લાગશે, પણ તડકો પડે તો તડકો લાગશે એમ. એટલે ગરમી હવા તો આવે જ કરે એટલે વધારે ગરમી નહીં લાગે એમ. અહીંયા અમુક જગ્યા અમને બી બહુ તડકો લાગ્યો, નહીં આવતા તો સારું એમ થતું હતું, પણ વ્યૂ પછી આગળ વ્યૂ જોઈને મજા આવી જતી હતી. મતલબ જેવું ચોમાસામાં જોવા મળે ને આખું ગ્રીન તેવું અત્યારે નથી દેખાતું. પણ મને તો આ ઊંચા પહાડ જોઈને જ બહુ જ ખુશી મળતી હતી, બહુ જ એટલે બહુ જ. પણ જેમ બાઇક ઉપર જતી હતી ને તેમ ઠંડક વધતી હતી, એટલી મસ્ત ઠંડક લાગતી હતી અને સાચું જ. તો પહાડ હવે બહુ જ પાસે દેખાવા લાગ્યા છે એટલે તમને તો ખબર પડી જ ગઈ હશે કે આપણે હવે થોડીક વારમાં પહોંચી જ જવાના છે સાપુતારા. અને લો આપણે પહોંચી બી ગયા. અમે પ્લાનિંગ બનાવ્યું હતું કે આજે જ સપ્તસંગી બી જઈ આવશું, પણ આજે અમે નથી જવાના, કાલે સવારે જશું. તો અમે સીધા આવી ગયા હોટેલમાં. આ મારી ફેવરેટ હોટેલ છે. અહીંયા રૂમ બી બહુ જ મસ્ત હોય. અહીંયા એન્ટર થાય એટલે તમને કંઈ આવું વ્યૂ જોવા મળે ને. હવે તમને મેં રૂમ બતાવું અમારો. અમે વધારે જણ હતા એટલે 2 બેડવાળો રૂમ લીધો હતો ને આ રૂમમાં અમે પહેલાં બી રોકાયેલા છે એટલે મને આ રૂમ તો બહુ જ ગમે. તો અમે અમારું સામાન એવું બધું મૂકી દીધું હતું, પછી જોયા કરતા હતા ટીવી. અમે સપ્તશૃંગી આજે જ જવાના હતા, પણ છે ને આજે જરાક મોડું થઈ ગયું. એક તો અમને અહીંયા જ વાગી ગયું, પછી મોડું થઈ જશે એમ કરીને અમે છે ને હવે આજે સાપુતારા જ ફરશું, કાલે જશું સપ્તશૃંગી. તો અમે જવાના હતા અત્યારે ખાવા માટે, કેમ કે અમે કંઈ ખાધું નહીં હતું ને સનસેટ પોઈન્ટ પણ જોઈ આવીએ આપણે અત્યારે. આઉટફિટ તો મેં પહેરી જ લીધું છે અને થોડા વાળ સરખા કરી લીધા. તો વાળ એવું સરખા કરીને હું થઈ ગઈ છું ફાઇનલી રેડી. એક તો સવારનું ખાલી મેગી જ ખાધું હતું એટલે બહુ જ ભૂખ લાગી હતી મને તો. એન્ડ ધીસ ઇઝ માય આઉટફિટ. પેલી કુર્તી તો મેં એમ વિચારીને પહેરી આવી હતી કે સપ્તશૃંગી જવાના,
હવે તે જ કાલે પહેરવી પડશે મારે સપ્તશૃંગી જશું ત્યારે. તો રેડી થઈને અમે જવા લાગ્યા નીચે, કેમ કે અમારો રૂમ છે ને 4થા માળ પર હતો. સારું અહીંયા લિફ્ટ તો હતી. લિફ્ટ આવી પછી અમને યાદ આવ્યું અમે ગાડીની ચાવી જ નથી લાવ્યા, તો અમે ગયા પાછા ગાડીની ચાવી લેવા માટે. તો ચાવી લઈને અમે નીકળી આવ્યા આ બાજુ બજાર બાજુ. મારે ખાવો હતો પિઝા, એટલે અમે ડાયરેક્ટ આવ્યા હતા લાપીનોઝમાં, પણ તે બંધ છે. પણ એની સામે છે ગેમ ઝોન, ત્યાં અજેસ પણ છે, તો ત્યાં અમને મળી જશે એમ કરીને અમે અંદર એન્ટર થઈ ગયા. તો અહીંયા અંદરનું વ્યૂ કંઈ આટલું બ્યુટીફુલ હતું ને અંદર ગેમ ઝોન છે. અમે ગેમ ઝોનમાં જવાના હતા પણ મની વધારે હતા એટલે અમે નહીં ગયા. તો પછી અમે રાહ જોતા હતા અમારા પિઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝની. તો મેં તો મારા માટે એ જ મંગાવ્યું હતું, કેમ કે મારે એ જ ખાવું હતું. બહુ જ ભૂખ લાગેલી હતી એટલે પિઝા આવ્યું એટલે મેં તો તરત ખાવા બેસી ગઈ. પિઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લીધા પછી અમે નીકળ્યા રખડવા માટે. ટેબલ પોઈન્ટ તો બહુ વાર જોયું છે, આજે આપણે જોવા જશું સનસેટ પોઈન્ટ. આ એક એક્ટિવિટી હતી, તેની પ્રાઇસ પૂછવા આવ્યા પણ તે બી મોંઘી લાગી એટલે અમે ડાયરેક્ટ જવા લાગી સનસેટ પોઈન્ટ બાજુ. અમે જેમ જેમ ઉપર જતા હતા તેમ તેમ વ્યૂ બહુ જ મસ્ત દેખાતું હતું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉપર, અને સનસેટ પોઈન્ટ થોડુંક તે બાજુથી છે એટલે ચાલીને જવું પડશે આપણે. જ્યારે મેં પહેલાં આવી હતી ને અહીંયા સનસેટ પોઈન્ટ પર, ત્યારે આવું બધું નહીં બનાવ્યું હતું. હા, અત્યારે બની ગયું છે એટલે એટલું બ્યુટીફુલ દેખાય છે ને, તમને બતાવું મેં આગળ. આ જો કેટલું બ્યુટીફુલ દેખાય છે, એટલે સનસેટ પોઈન્ટ હજુ આગળ છે, તમને બતાવું. પણ અહીંયાથી જ આટલું બ્યુટીફુલ વ્યૂ છે, તો ત્યાંનો કેટલો મસ્ત વ્યૂ હશે. હા ને અહીંયા આવતાની સાથે એટલી હવા ચાલતી હતી ને અહીંયા ક્યુટ ક્યુટ ફ્લાવર્સ બી હતા, તમને બતાવું જો યલો અને પર્પલ કલરના. તો આ છે ગાઈસ સનસેટ પોઈન્ટ, અને અહીંયાનો વ્યૂ કેટલું બ્યુટીફુલ છે. મેં અહીંયા આવી તો એક અલગ જ ફિલિંગ આવતી હતી, એકદમ શાંતિ હવા આવતી હતી, ઠંડી ઠંડી. અને આ હતું બીજી સાઈડનું વ્યૂ, જો અહીંયાથી બી બહુ જ મસ્ત વ્યૂ દેખાતું હતું. મને તો બહુ જ મજા આવતી હતી, કેમ કે રખડવામાં તો મને બહુ જ મજા આવે. અમે થોડુંક સનસેટના પહેલાં જ પહોંચી ગયા હતા, પણ વ્યૂ તો અમને બી મસ્ત જોવા મળ્યું. પછી અમે પાડવા બેઠા હતા ફોટોઝ. ને અહીંયા આટલી બ્યુટીફુલ ઘાસ છે ને, એ બી બહુ જ મસ્ત દેખાતી હતી. તો અમને લાગી આવી હતી પાછી ભૂખ, એટલે અમે જવાના છે હવે ડાયરેક્ટ નીચે. તો આ બ્યુટીફુલ વ્યૂને એન્જોય કરતા અમે આવી ગયા નીચે. નીચે આવીને પછી અમે ઓર્ડર કરી પાઉંભાજી. પાઉંભાજી આવે તે પહેલાં મેં મારું થોડું જોઈ લીધું થોડી વાર. પછી પાઉંભાજી આવી ગઈ એટલે મેં બી વહેલી ખાવા લાગી, કેમ કે ખાવાના માટે તમારા પેટમાં જગ્યા હોય જ. તે ખાઈ લીધું. પછી મેં એક જગ્યાએ કપડાં જોયા હતા, તો ત્યાં કપડાં જોવા આવ્યા અમે, પણ વધારે સારા નહીં હતા. એટલે પછી હવે એ ચપ્પલની દુકાનમાં, પણ મારી સાઈઝની ચપ્પલ જ નહીં હતી. તો તે દુઃખમાં હું આવી ગઈ રૂમ પર. રૂમ પર આવીને મેં બહુ જ બધા ફોટોસ પાડ્યા છે. પછી અમે કરતા હતા આરામ, અને સાંજે અમે નીકળ્યા પાછું જમવાનું ખાવા માટે. ભૂખા તો અમે સૂઈએ નહીં એટલે. તો અમે મંગાવ્યું હતું રોટલી શાક અને શેઝવાન રાઈસ. તે ખાઈને પછી અમે આવી ગયા હતા આઈસ્ક્રીમ લઈને રૂમ પર. આઈસ્ક્રીમ ખાઈને મસ્ત સૂઈ ગયેલા હતા. સપ્તશૃંગી વાળો વ્લોગ કાલે આવશે, તો મળીએ કાલે. બાય.